હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ડિસેમ્બર મહિનાના કેટલાક અગત્યના કરંટ અફેર્સને જોઈએ. તો ચાલો શરૂ કરીએ. સ્માર્ટ બ્લુ હાર્બર્સ કયા રાજ્યએ શરૂ કરી? ગુજરાત. ઇકોનોમી અને માછીમારી ક્ષેત્રને મજબૂત બનાવવા માટે FAO અને MOFAHDના સહયોગથી જાખાઉ, વણાકબારા અને કરાઈકલ ખાતે સ્માર્ટ બ્લુ હાર્બર્સ પહેલ શરૂ કરી. ISSF એટલે ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ ફેડરેશન વર્લ્ડ કપ ફાઇનલ 2025 કયા શહેરમાં યોજાયો હતો? દોહા. ISSF વર્લ્ડ કપ ફાઇનલ 2025માં કયા દેશે મેડલ ટેલીમાં ટોચનું સ્થાન મેળવ્યું? ચીન. કયા ભારતીય શૂટરે ISSF વર્લ્ડ કપ ફાઇનલ 2025માં મહિલાઓની 25 મીટર પિસ્તોલમાં ગોલ્ડ મેડલ જીત્યો? સિમરનપ્રીત કૌર. ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ ફેડરેશન વર્લ્ડ કપ ભારતે 6 મેડલ સાથે બીજું સ્થાન મેળવ્યું છે. રાષ્ટ્રીય હસ્તકલા પુરસ્કારો 2023-24 કોણે રજૂ કર્યા? દ્રૌપદી મુર્મુ. રાષ્ટ્રીય હસ્તકલા પુરસ્કારો 2023-24માં કુલ કેટલા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા હતા? 48. કયા મંત્રાલયે રાષ્ટ્રીય હસ્તકલા પુરસ્કાર સમારોહનું આયોજન કર્યું હતું? કાપડ મંત્રાલયે. ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે 2023 અને 2024 માટે રાષ્ટ્રીય હસ્તકલા પુરસ્કારો અને શિલ્પગુરુ પુરસ્કારો પ્રદાન કર્યા હતા. આમાં એવું પણ પૂછાય કે આ રાષ્ટ્રીય હસ્તકલા પુરસ્કારનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? તો નવી દિલ્હી વિજ્ઞાન ભવન ખાતે. વિશ્વ અસમાનતા અહેવાલ 2026 મુજબ ટોચના 10% લોકો ભારતની રાષ્ટ્રીય આવકના કેટલા ટકા કમાય છે? 58%. કઈ સંસ્થાએ વર્લ્ડ ઇનઇક્વાલિટી રિપોર્ટ 2026 બહાર પાડ્યો? વર્લ્ડ ઇનઇક્વાલિટી લેબ. ડિસેમ્બર 2025માં RBI દ્વારા હેન્ડબુક ઓફ સ્ટેટિસ્ટિક્સ ઓન ઇન્ડિયન સ્ટેટ્સની કઈ આવૃત્તિ બહાર પાડવામાં આવી હતી? 10મી. રાષ્ટ્રીય વિજ્ઞાન એવોર્ડ હેઠળ કઈ એવોર્ડ શ્રેણી પુરસ્કાર 2025 મરણોત્તર પ્રોફેસર જયંત વિષ્ણુ નાર્લીકરને આપવામાં આવ્યો? વિજ્ઞાન રત્ન. રાષ્ટ્રીય વિજ્ઞાન પુરસ્કાર અંતર્ગત કયો એવોર્ડ પ્રખ્યાત ભારતીય વૈજ્ઞાનિકના નામ પરથી નામ આપવામાં આવ્યું છે? વિજ્ઞાન યુવા શાંતિ સ્વરૂપ ભટનાગર. રાષ્ટ્રીય વિજ્ઞાન પુરસ્કાર 24 એવોર્ડ પ્રતિષ્ઠિતને એનાયત કરવામાં આવ્યા હતા. 4 કેટેગરીના વૈજ્ઞાનિકો જે છે વિજ્ઞાન રત્ન, વિજ્ઞાન શ્રી, વિજ્ઞાન યુવા અને વિજ્ઞાન ટીમ. ડિસેમ્બર 2025માં કયા રાજ્યને પૈસા મહોત્સવ ઉજવ્યો? આંધ્રપ્રદેશ. આ ઘટના 1996માં પૈસા એક્ટના અમલીકરણને ચિહ્નિત કરે છે અને 24 ડિસેમ્બરે પૈસા દિવસ ઉજવવામાં આવે છે. કયું જળાશય છત્તીસગઢનું પ્રથમ રામસર સ્થળ બન્યું? કોપરા જળાશય. કયું રાજ્ય વ્યાપક ગીગ વર્કર્સ વેલફેર કાયદો પસાર કરનાર પ્રથમ રાજ્ય બન્યું છે? ઝારખંડ. ભારતની પ્રથમ જેન ઝી થીમ આધારિત પોસ્ટ ઓફિસનું ઉદ્ઘાટન ક્યાં થયું હતું? કોટ્ટાયમ, કેરલા. 3 વર્ષની રોલિંગ બજેટ સિસ્ટમ અપનારનાર પ્રથમ રાજ્ય કયું બન્યું? મધ્યપ્રદેશ. કયા રાજ્યએ 30 દિવસમાં 45,911 સૌર પંપ સ્થાપિત કરીને ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો? મહારાષ્ટ્ર. નાગાલેન્ડમાં દર વર્ષે 1 થી 10 ડિસેમ્બર દરમિયાન કયો તહેવાર ઉજવવામાં આવે છે? હોર્નબિલ. ડિસેમ્બર 2025માં કયા રાજ્યએ 15મા આંતરરાષ્ટ્રીય રેતી કલા મહોત્સવનું આયોજન કર્યું હતું? ઓડિશા. SIR 2026 હેઠળ મતદાન યાદીનું 100% ડિજિટાઇઝેશન હાંસલ કરનાર પ્રથમ રાજ્ય કયું બન્યું? રાજસ્થાન. ભારતની પ્રથમ સમર્પિત વન યુનિવર્સિટી ક્યાં સ્થાપિત થશે? ગોરખપુર. લખનૌમાં ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીને સમર્પિત કયા સ્મારકનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું? રાષ્ટ્ર પ્રેરણા. ડિસેમ્બર 2025માં 5 નવા GI ટેગ મળ્યા પછી તમિલનાડુ પાસે કેટલા GI ટેગ છે? 74. તમિલનાડુને 5 પરંપરાગત વસ્તુઓ માટે GI ટેગ મળ્યા: વોરેયુર સાડી, કવિંદપડી ગોળ, નમક્કલ કુકવેર, થુયામલ્લી ચોખા, અંબા સમુદ્રમ લાકડાના રમકડા. તેની GI સંખ્યા વધારીને 74 થઈ છે, જે ઉત્તર પ્રદેશ પછી બીજા ક્રમે છે. મતલબ પહેલો નંબર ઉત્તર પ્રદેશનો છે. ડિસેમ્બર 2025ના રોજ ચેક રિપબ્લિકના વડાપ્રધાન તરીકે કોણે શપથ લીધા? આન્દ્રેજ બાબિસ. ડિસેમ્બર 2025માં ચિલીના 38મા રાષ્ટ્રપતિ તરીકે કોણ ચૂંટાયા? જોસ એન્ટોનિયો કાસ્ટ. કયા દેશે ઔપચારિક રીતે બ્રિક્સનું રાષ્ટ્રપતિ પદ ભારતને સોંપ્યું? બ્રાઝિલ.
ડિસેમ્બર 2025ના રોજ પીએમ મોદીએ કયા આફ્રિકન દેશની પ્રથમ વખત દ્વિપક્ષીય મુલાકાત લીધી હતી? ઇથોપિયા. સ્વચ્છ હવા કાર્યક્રમ માટે વિશ્વ બેંક તરફથી કયા રાજ્યને USD 299.66 મિલિયન મળ્યા? ઉત્તર પ્રદેશ. યુનેસ્કો દ્વારા રાષ્ટ્રીય ભોજન માટે ICH તરીકે માન્યતા મેળવનાર સૌપ્રથમ કયો દેશ બન્યો? ઇટલી. 20મી સાઇટ્સ પાર્ટીઝ ઓફ કોન્ફરન્સ ક્યાં યોજાઈ હતી? સમરકંદ. એશિયા પાવર ઇન્ડેક્સ 2025માં ભારતનો ક્રમ શું છે? ત્રીજો. એશિયા પાવર ઇન્ડેક્સ 2025માં કયો દેશ ટોચ પર છે? યુનાઇટેડ સ્ટેટ્સ. PM સ્વાનિધિ યોજના કેટલા સમય માટે લંબાવવામાં આવી હતી? માર્ચ 2030. 1 ડિસેમ્બર 2025ના રોજ RBIના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી હતી? ઉષા જનકીરામન. IMA ઇન્ડિયન મિલિટરી એકેડમીમાંથી પાસ થનાર પ્રથમ મહિલા અધિકારી કોણ બન્યા? સાઈ જાધવ. ભારતના 13મા મુખ્ય માહિતી કમિશનર તરીકે કોની નિમણૂક કરવામાં આવી હતી? રાજકુમાર ગોયલ. ટાઈમ એન્ટરટેઇનર ઓફ ધ યર 2025 કોને જાહેર કરવામાં આવ્યા? લિયોનાર્ડો ડિકેપ્રિયો. ઓસ્કાર 2026ની શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મ માટે કઈ ભારતીય ફિલ્મ શોર્ટલિસ્ટ થઈ હતી? હોમબાઉન્ડ. ટાઈમ એથ્લીટ ઓફ ધ યર 2025 કોને જાહેર કરવામાં આવ્યા? અજા વિલ્સન. નાસાના ઇન્ટરનેશનલ સ્પેસ એપ્સ ચેલેન્જ 2025માં ચેન્નાઈ સ્થિત કઈ ટીમે સૌથી વધુ પ્રેરણાદાયી એવોર્ડ જીત્યો? ફોટોનિક્સ ઓડિસી. ભારતના દૂરના અને વંચિત વિસ્તારોમાં બ્રોડબેન્ડ એક્સેસનો વિસ્તાર કરવાના હેતુથી સેટેલાઇટ ઇન્ટરનેટનો ખ્યાલ માટે ઇન્ટરનેશનલ સ્પેસ એપ્સ ચેલેન્જ 2025માં જીત્યો છે. કોણે? ફોટોનિક્સ ઓડિસીએ. પશુ કલ્યાણ માટે ગ્લોબલ હ્યુમેનિટેરિયન એવોર્ડ કોને મળ્યો? અનંત અંબાણી. ભારત તરફથી UNEP ચેમ્પિયન્સ ઓફ ધ અર્થ એવોર્ડ 2025 કોને મળ્યો? સુપ્રિયા સાહુ. કઈ સંસ્થા IEEE કોર્પોરેટ એવોર્ડ 2025 મેળવનાર પ્રથમ ભારતીય સંસ્થા બની? C. ટાઈમ પર્સન ઓફ ધ યર 2025ની યાદીમાં કોણે ટોચ પર રહ્યું? આર્કિટેક્ટ્સ ઓફ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. અર્થ સમિટ 2025 ક્યાં યોજાઈ હતી? ગાંધીનગર. ડિસેમ્બર 2025માં કયા રાજ્યએ આપત્તિ વ્યવસ્થાપન પર વિશ્વ શિખર સંમેલનનું આયોજન કર્યું હતું? ઉત્તરાખંડ. ડિસેમ્બર 2025માં WHO ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સમિટ ક્યાં યોજાઈ હતી? નવી દિલ્હી ખાતે. વિશ્વ શહેરીકરણ સંભાવનાઓ 2025માં કયું શહેર વિશ્વનું સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર તરીકે ઉભરી આવ્યું છે? જકાર્તા. સૌથી વધુ વસ્તી ધરાવતું શહેરોની યાદીમાં નવી દિલ્હીનો વૈશ્વિક ક્રમ શું છે? ચોથો. એશિયા પાવર ઇન્ડેક્સ 2025માં ભારતનો સ્કોર શું છે? 40. ટાઈમ CEO ઓફ ધ યર 2025 તરીકે કોને પસંદ કરવામાં આવ્યા? નીલ મોહન. 2025માં યુનેસ્કોના ગ્લોબલ નેટવર્ક ઓફ લર્નિંગ સિટીઝમાં કેટલા શહેરોનો સમાવેશ કરવામાં આવ્યો હતો? 72. યુનેસ્કો GNLCમાં કેટલા ભારતીય શહેરોનો સામેલ છે? 3. ચક્રવાત જીતવા પછી શ્રીલંકામાં ભારતીય નૌકાદળ દ્વારા કયું ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું? ઓપરેશન સાગરબંધુ. ઇક્યુવેરિન કવાયત કયા બે દેશો વચ્ચે યોજાઈ હતી? ભારત અને માલદીવ. એક્સરસાઇઝ ગરુડ શક્તિ કયા દેશો વચ્ચે કરવામાં આવી હતી? ભારત અને ઇન્ડોનેશિયા. ગરુડ શક્તિ 2025 ક્યાં યોજાઈ હતી? બકલો, હિમાચલ પ્રદેશ. UAE સાથે ડેઝર્ટ સાયક્લોન 2 કવાયત ક્યાં યોજાઈ હતી? અબુધાબી. કઈ સબમરીન ભારતની ત્રીજી પરમાણુ સંચાલિત બેલિસ્ટિક મિસાઇલ સબમરીન છે? INS અરિધમન. કોચી ખાતે કાર્યરત ભારતનું પ્રથમ સ્વદેશી ડાઇવિંગ સપોર્ટ ક્રાફ્ટ કયું છે? DSCA-20. પૂર્વી લદ્દાખમાં શ્યોક ટનલની લંબાઈ કેટલી છે? 920 મીટર. ભારતીય સેના દ્વારા સૌ પ્રથમવાર કયા પર્વત શિખર પર ચઢાણ કરવામાં આવ્યું? કાંગટો માઉન્ટેન. સિંધુઘોષ વર્ગની કઈ લીડ સબમરીન 40 વર્ષ પછી સેવામાંથી દૂર કરવામાં આવી? INS સિંધુઘોષ. રશિયાએ ISS અભિયાન 73 માટે બાયકુનુરથી કયું અવકાશયાન છોડ્યું? સોયુઝ MS-28. ભારતના પ્રથમ
ખાનગી નેવિગેશન એક્સેલન્સ સેન્ટરનું ઉદ્ઘાટન કઈ સંસ્થાએ કર્યું? ઇસરોએ. 2025માં યુનેસ્કોની અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં કયા તહેવારનો સમાવેશ કરવામાં આવ્યો છે? દીપાવલી. ઇવેન્ટ છે યુનેસ્કો ઇન્ટરગવર્મેન્ટલ કમિટી ફોર ધ સેફગાર્ડિંગ ઓફ ધ ICH. આવૃત્તિ કઈ હતી? 20મી. સ્થળ હતો લાલ કિલ્લો, નવી દિલ્હી. તારીખો 8 થી 13 ડિસેમ્બર દરમિયાન. આયોજકો સંસ્કૃતિ મંત્રાલય, ભારત સરકાર અને સંગીત નાટક અકાદમી. ગ્લોબલ AI ઇન્ડેક્સ 2025માં ભારતનો ક્રમ શું છે? ત્રીજો. બ્લુ ઓરિજિન NS-37 પર કયો દેશ પ્રથમ વ્હીલચેર વપરાશકર્તાને અવકાશયાનમાં મોકલશે? જર્મની. ACC મેન્સ અંડર 19 એશિયા કપ 2025 ફાઇનલમાં કયા દેશે ભારતને હરાવ્યું? પાકિસ્તાન. ACC મેન્સ અંડર 19 એશિયા કપ 2025 ક્યાં યોજાયો હતો? દુબઈ. ODIમાં સૌથી વધુ છગ્ગા ફટકારનાર કયો બેટ્સમેન બન્યો છે? રોહિત શર્મા. ટેસ્ટ, વનડે અને T20માં 100 વિકેટ લેનાર પ્રથમ ભારતીય કોણ બન્યું? જસપ્રીત બુમરાહ. કયા રાજ્યએ 2025માં પ્રથમ સૈયદ મુશ્તાક અલી ટ્રોફી જીતી? ઝારખંડ. કયા દેશે 31મો સુલતાન અઝલાન શાહ કપ જીત્યો? બેલ્જિયમ. 2025 કતાર F1 ગ્રાન્ડ પ્રિક્સ કોણે જીત્યો? મેક્સ વર્સ્ટાપેન. કઈ ટીમે ગ્લોબલ ચેસ લીગ 2025 જીતી? આલ્પાઇન SG પાઇપર્સ. ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ 2025 મેડલ ટેલીમાં કઈ યુનિવર્સિટી ટોચ પર રહી? ચંદીગઢ યુનિવર્સિટી. સ્ક્વોશ વર્લ્ડ કપ 2025 ક્યાં યોજાયો હતો? ચેન્નઈ. ભારતે કયા દેશને હરાવીને પોતાનો પહેલો સ્ક્વોશ વર્લ્ડ કપ જીત્યો? હોંગકોંગ. કયો દેશ 2026માં પહેલી કોમનવેલ્થ ખોખો ચેમ્પિયનશિપનું આયોજન કરશે? ભારત. ચુનૌતિયા મુझे પસંદ હે કોનું જીવન ચરિત્ર છે? આનંદીબેન પટેલ. સ્ટેચ્યુ ઓફ યુનિટીના ડિઝાઇનર કોણ હતા જેનું 100 વર્ષની વયે અવસાન થયું? રામ સુતાર. વિશ્વ એઇડ્સ દિવસ 2025ની થીમ શું છે? વિક્ષેપ દૂર કરવો. 6 ડિસેમ્બરે મહાપરિનિર્વાણ દિવસ કોની સ્મૃતિમાં ઉજવવામાં આવે છે? ડોક્ટર BR આંબેડકર. 1971ના યુદ્ધમાં ભારતના વિજયની વર્ષગાંઠ કઈ ઉજવણી તરીકે ઉજવવામાં આવે છે? વિજય દિવસ. ઓક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસ દ્વારા કયા શબ્દને વર્ડ ઓફ ધ યર 2025 જાહેર કરવામાં આવ્યું? રેજબેટ. રાષ્ટ્રીય દરિયાઈ વારસો સંકુલના વિકાસ માટે ભારતે કયા દેશ સાથે કરાર કર્યો છે? નેધરલેન્ડ. કયું એરપોર્ટ ભારતનું પ્રથમ વોટર પોઝિટિવ એરપોર્ટ બન્યું છે? IGI એરપોર્ટ ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ. દિલ્હીનું IGI એરપોર્ટ ભારતનું પ્રથમ વોટર પોઝિટિવ એરપોર્ટ બન્યું છે જેણે 16.6 MLD ગટરના પાણીને રિસાયકલિંગ કર્યું. વૈજ્ઞાનિકા વિજ્ઞાન સાહિત્ય મહોત્સવ 2025 ક્યાં યોજાયો હતો? નવી દિલ્હી. લિયોનેલ મેસ્સીની 70 ફૂટની લોખંડી પ્રતિમાનું અનાવરણ ક્યાં કરવામાં આવ્યું? કોલકાતા. કયા શહેરને પ્રથમ સંપૂર્ણ મેક ઇન ઇન્ડિયા ટ્રેન મળી? અમદાવાદ. ઇન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ દ્વારા રાષ્ટ્રીય સ્તરે મુંબઈમાં આયોજિત ગ્રીન યોર સ્કૂલ પ્રોગ્રામ હેઠળ કઈ શાળાને એવોર્ડ અપાયો છે? ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાની જીવરાજના મુવાડા ગામની સરકારી પ્રાથમિક શાળાને રાષ્ટ્રીય કક્ષાનો ગ્રીન સ્કૂલ એવોર્ડ 2025 અપાયો છે. નીતિ આયોગ દ્વારા કયા રાજ્યને ભારતની આદુ રાજધાની જાહેર કરવામાં આવ્યું છે? મિઝોરમ. વિશ્વના સૌથી ઊંચા યુદ્ધ સ્મારકનું ઉદ્ઘાટન ક્યાં થયું? લદ્દાખ. પીટા ઇન્ડિયાના 2025 પર્સન ઓફ ધ યર કોને એનાયત કરવામાં આવ્યા છે? રવિના ટંડન. ભારતનું પ્રથમ પાવર મ્યુઝિયમ ક્યાં વિકસાવવામાં આવશે? પટના, બિહાર. સરકાર કયા રાજ્યમાં સૌપ્રથમ વખત ખેડૂતો માટે કાર્બન ક્રેડિટ યોજના શરૂ કરશે? ઉત્તર પ્રદેશ. ડિસેમ્બરમાં 2000 વર્ષ જૂનું બૌદ્ધ સ્થળ ક્યાં મળી આવ્યું હતું? બારામુલ્લા જિલ્લો, જમ્મુ અને કાશ્મીર. 33 વર્ષ પછી કયા રાજ્યનો વાઘ રાજ્ય યાદીમાં ફરી સમાવેશ કરવામાં આવ્યો? ગુજરાત. 25 ડિસેમ્બર 2025ના રોજ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા
ભારતીય બંધારણ કઈ લિપિમાં પ્રકાશિત થયું હતું? સંથાલી. અયોધ્યામાં ભગવાન રામની 800 કિલો વજનનું ચિત્ર બેંગલુરુથી પોસ્ટલ વિભાગ દ્વારા લાવવામાં આવ્યું છે. આ ચિત્ર કઈ શૈલીમાં છે? તંજાવુર શૈલી. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ માય આઈડિયા ઓફ નેશન ફર્સ્ટ પુસ્તકનું વિમોચન કર્યું. આ પુસ્તકના લેખક કોણ છે? ઉદય માહુરકર. ડિસેમ્બર 2025માં ભારતે કયા દેશ સાથે મુક્ત વ્યાપાર કરારને અંતિમ સ્વરૂપ આપ્યું? ન્યૂઝીલેન્ડ.